ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનો ભાવનગર ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યું। ગુજરાતના બીજા ક્રમાંકની ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સાધુ સંતો, મહંતો અને રાજકીય નેતાઓ જોડાયા। રથયાત્રામાં રિટાયર્ડ આર્મીમેન દ્વારા ભગવાનના રથને ગાર્ડ ઓફ ઓનર આપી રથયાત્રાનો કરવામાં આવ્યો પ્રારંભ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 41મી રથયાત્રાનો થયો પ્રારંભ। ભાવનગર શહેરના 18 કિલોમીટરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી, બેન સુભદ્રાજી નીકળ્યા નગરચર્યા એ રથયાત્રાને લઈ। ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આ વર્ષે હાઈટેક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો ભગવાનના રથમાં। સીસીટીવીથી, જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો ભોઈ સમાજ દ્વારા ભગવાનના રથને ખેંચી રથયાત્રાનો કરવામાં આવ્યો પ્રારંભ। રાજવી પરિવાર દ્વારા ભગવાનના રથમાં સોનાના સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવી। નીમુબેન બાભણિયા, કેન્દ્રીય મંત્રી, પાર્થ ગોંડલિયા, રથયાત્રા સમિતિ પ્રમુખ, અહેવાલ જાહિદ સૈયદ, રિપોર્ટ ઇમરાન સુમરા, ભાવનગર। भावनगर में किशनजी पर आ जाओ, मंच पर आ जाओ, झड़प थी कार्यकर्ताओं। ओम जगलेन जगनमय जंत देवस्थानि धर्माणि वदन कमलास्वान मधुप